ભાભી આક્ષેપ મૂકતા પહેલા આપણી પાસે પુરાવા હોવો જરૂરી છે. ને શું બોલો છો તમે લોકો? કંકુ આવું શું કામ કરે? કોઈ કારણ હોવું જોઈએ ને. કદાચ તારા જામીન કરાવવા માટે. હા, એના માટે પણ પૈસા તો જોઈએ જ ને. હા, એવું હોય તો કહી દે, બધા ઘરના જ છે અહીંયા. પતી ગઈ તમારી વાત? બોલી લીધું તમે બધાએ, હવે હું બોલું? મારી વાત સાંભળો ધ્યાનથી. હવે સૌથી પહેલા તો મારી જામીન નથી થઈ. હું નિર્દોષ હતો એટલે મને ભારત સરકારે અને પોલીસે બાઇજ્જત બરી કર્યો છે. કંકુએ પોલીસને પૈસા ખવડાવ્યા હોય અને એની માટે એને પૈસાની જરૂર પડી હોય તો? ના, એવું પણ નથી બન્યું બેન. કંકુએ પોલીસને ફાઇલ જમા કરી એટલે આ બધું પૂરું થયું. અને એ બધું જ મેં મારી આંખોની સામે જોયું છે. હવે છે તમારા બધા પાસે કોઈ કારણ કે પછી કોઈ જવાબ? મને બદનામ કરવા માટે આ કર્યું છે આ છોકરીએ. હું એને વહુ તરીકે નથી માનતી એટલે મેં એને ખોટા દાગીના પધરાવી દીધા એવું સાબિત કરવા. જરાય નહીં. મમ્મી, આ તો બધી જ બાબતમાં ના જ કયા રાખે છે. મને તો લાગે છે કે આપણે ઇન્ક્વાયરી બેસાડવી જોઈએ. પોલીસમાં ફરિયાદ કરી દઈએ. જ્યોતિ, પોલીસ આવશે ને તો તું અને હું બે મરીશું. એવું જો કોઈને લાગતું હોય ને તો એ ખોટું છે. આ ઘરની વાત છે, ઘર મેળે પતાવી દઈએ ને આપણે. એક કામ કરો, દ્યો એક લાફો દ્યો કંકુડીને. જ્યોતિબાઉ, માન્યું કે જીભને હાડકું નથી હતું, પણ એનો અર્થ એ નથી કે ગમે ત્યાં ઠેકડા મારે. હવે બધા મારી એક વાત સાંભળો. એ દાગીના કંકુ માટે હતા અને અમે એ દાગીના કંકુને આપી દીધા. વાત ત્યાં જ પૂરી. હવે કંકુને એ દાગીના વેચવા છે કે પોતા માટે રાખવા છે એ કોઈએ એને પૂછવાનું નહીં પપ્પા, પૂછવું જરૂરી છે. અને ખાસ ત્યારે જ્યારે કંકુના ઉપર આક્ષેપ મુકાયો હોય. હા, ભાઈની વાત એકદમ બરાબર છે. આ ચેપ્ટર આજે જ ક્લોઝ થવું જોઈએ. કંકુ, આ દાગીના તે કોઈને પહેરવા આપ્યા હતા કે પછી કોઈ તારી પાસેથી આ પહેરવા માટે લઈ ગયું હતું એવું બન્યું છે? એક મિનિટ શ્રીભાઈ, આનો મતલબ તો એવું છે કે તમે કંકુનો ટોપલો સીધો ઘરના બીજા કોઈની ઉપર દોડી દીધો. ના ભાભી, એવું જરાય નથી. હું માત્ર સત્યને જાણવાનો પ્રયાસ કરું છું. ના, મેં કોઈને કાંઈ નથી દીધું. લો, સાંભળી લીધું? શ્રીભાઈ, શાંતિ થઈ ગઈ હવે તમને? મમ્મી, આ દાગીના તમે દુકાનેથી લાવ્યા હતા કે પછી તમે સોનીને ઘરે લેવા બોલાવ્યો હતો? હું અને જ્યોતિ બંને જણે દુકાનમાંથી જ આવ્યા હતા. પછી શું, થોડું વર્ક બાકી હતું એટલે એને કહું કે બીજી દિવસે આવીને લઈ જજો. એટલે પછી જ્યોતિ એકલી જણે લઈ આવી હતી. જ્યોતિ ભાભી, હવે તમારે કંઈ કેવું છે? હા બાપા, શ્રીભાઈ તમે ચોખ્ખે ચોખ્ખો આરોપ મૂકો મારા પર. નાના શેઠ. ના ભાભી, આરોપ જરાય નહીં. હું તો ખાલી સવાલ કરી રહ્યો છું. હા, પણ હું ખાલી દાગીના લેવા માટે ગઈ હતી. મેં એને કાંઈ કર્યું નથી. આંગળીઓ બની હતી અને એમાંય આટલું બધું. શ્રી, આ કોઈ રીત નથી. જ્યોતિ તારી ભાભી છે અને તું તારી ભાભી ઉપર શંકા કરે છે. નાના શેઠ. ના દેવાંગભાઈ, હું જરાય શંકા નથી કરી રહ્યો. તું એવું જ કરી રહ્યો છે. હવે તું મારી તમ્મુની પણ પૂછપરછ કરીશ. મને બધું જ ખબર છે, સમજો? હવે મારે કોઈને કંઈ જ નથી પૂછવું. હવે જે પણ તપાસ કરવાની છે હું જાતે કરી લઈશ અને દુકાનદાર સાથે પણ હું જ વાત કરી લઈશ. જ્યોતિ ભાભી, સોનીનો નંબર આપો ને. મને નથી ખબર. વાંધો નહીં, તો પછી હું જાતે જ દુકાન પર જઈને તપાસ કરી લઉં છું. ક્યાંય જવાની જરૂર નથી. મારી પાસે એનું વિઝિટિંગ કાર્ડ છે, હું શોધીને આપું છું. અચ્છા, ચાલ તો જ્યોતિ, હેલ્પ કર. આવજો. કંકુ,
તું જરાય ચિંતા નહીં કર, જે પણ સાચું છે ને તે સામે આવી જશે. અરે બસ બહુ થઈ ગયું, હવે ઉભા રહો અને કંઈક કરો ને. બધા દાગીના તો તમારી પાસે છે ને? હા, મને તો મળ્યા નથી દાગીના ને તોય મારું નામ ચડી ગયું. બધા દાગીના તમારી પાસે છે ને? હું તો એને આમાં અડીએ નહોત. એટલે દાગીના મારી પાસે છે, દાગીના મારી પાસે છે એટલે શું? એટલે બધા દાગીના તમારી પાસે છે, એમાં કાંઈ ખોટું કીધું મેં? બરાબર બરાબર, દાગીના મારી પાસે છે. યુ આર એબ્સોલ્યુટલી રાઈટ. તો જા, જઈને નીચે બધાને કહી દે. અરે નહીં ભાભી, એમ નહીં. તમે સમજો ને, કંઈક રસ્તો કાઢો ને. તમારી પાસે તો કેટલા બધા રસ્તા છે, તો કંઈક રસ્તો કાઢો આમાં પણ. ભાભી, હું તો તમારી ગાય, તમે દોરો ત્યાં જાય હે, તો કંઈક રસ્તો કાઢો ને પ્લીઝ. વિચારો વિચારો. વિચારવા દે. જો શ્રીભાઈ ઓલા દુકાનવાળાને ફોન કરશે તો ઓલો દુકાનવાળો શ્રીભાઈને કહી દેશે કે તમારા ઓરિજિનલ દાગીનાના જેવા જ સેમ ટુ સેમ નકલી દાગીના બનાવ્યા છે. હા, પણ નંબર છે એમ કહીને થોડો ટાઈમ તો લઈ લીધો છે ને. ઓ ભાભી, તમારે જે કરવું હોય એ કરો, પણ મને આમાંથી કાઢો પ્લીઝ. અરે વાહ જ્યોતિ, તે તો મને મસ્ત રસ્તો બતાવી દીધો. હાય બાપા, મેં શું ફાટો રસ્તો જોઈએ છે ને? હા બોલો. નકલી દાગીના, અસલી આપણે, તો પછી નકલી દુકાનવાળો. વાહ, સાંભળ્યું મેં, પણ સમજાણું કાંઈ નહીં. ભાભી હજી સુધી આવ્યા કેમ નહીં? ભાભી આવે જ છે હં? નંબર લઈને. એક નંબર ગોતવામાં આટલો બધો વાર? હાય બાપા, એક આંકડો થોડી છે, 10 એ 10 આંકડા ગોતવાના ને, તો વાર તો લાગે કે નહીં? ના એટલે જો એવું હોય તો હું જાતે જ તપાસ કરી લઉં છું, કારણ કે ઘણી વાર લાગે છે ને, એટલે જ્યોતિ ભાભી. હા, નંબર મળી ગયો છે, લાવો હું લગાવી દઉં. હા ભાભી આપો. હા, હા મહેતા સાહેબ, કેમ છો તમે? હું હસમુખભાઈ જોશીનો સુપુત્ર શ્રી બોલું છું. એકચ્યુઅલી મારે તમને મળવું હતું. અચ્છા અચ્છા, તમે ઘરે જ આવી રહ્યા છો? અચ્છા, પહોંચી ગયા છો તમે? હા, અમે રાહ જોઈએ છે તમારી. આવી રહ્યા છે. મહેતા સાહેબ, આની તપાસ કરો. કેમ, શું થયું? આ મને નકલી લાગી રહ્યા છે. આ તો જોઈને જ ખબર પડે છે કે આ દાગીના નકલી છે. એક્ઝેક્ટલી. અને આ દાગીના તમારી દુકાનેથી આવ્યા છે. હા, પણ તમારા ઘરથી જ કોઈ લેવા માટે આવ્યું હતું. આ બેન આવ્યા હતા લેવા માટે. અરે હા, પણ હું તો કાલ બસ થઈ ગયું ક્લિયર. જ્યોતિ ભાભીએ જ આ દાગીના બદલી નાખ્યા છે. કંકુના અસલી દાગીના લઈને આ ખોટા દાગીના મૂક્યા છે. હાય બાપા, પ્રિયા, શું બોલે છે આ? એ જ દેવાંગ જે તે સાંભળ્યું. હવે જ્યોતિઓ પાસે પોતાનો બચાવ કરવાનું કોઈ કારણ પણ નહીં બચ્યું. કારણ કે દુકાનદારે પોતે જ કીધું છે કે દાગીના ડુપ્લિકેટ છે અને એ જ લેવા જ્યોતિઓ ગયા હતા. અરે પણ હું કાલે લેવા માટે ગઈ હતી. અને એના ઉપરથી એવું થોડી સાબિત થાય છે કે એને જ કંઈ કર્યું છે. તો કંઈ પણ આરોપ મૂકો છો તમે, આવું થોડી ચાલે કઈ કાકા. અરે કાકા, કંઈ પણ નહીં બોલો તમે વચ્ચે વચ્ચે.
ભાભીએ કાંઈ કર્યું નહીં ને મને સલવાડી દીધી. અરે પણ મહેતાભાઈનું તો કોઈ સાંભળો, એ પણ કંઈક કહેવા માંગે છે. મહેતાભાઈ, તમે કંઈ કહેવા માંગો છો? હા, પણ અહીંયા મારી વાત કોઈ સાંભળતું જ નથી. આ નકલી દાગીના માટે તમારા ઘરમાં કજિયો થયો લાગે છે. હા, એવું જ છે. તો એની માટે હું તમારી માફી માંગુ છું, કેમ કે આ નકલી દાગીના મારી જ દુકાનના છે. હા, એટલે આ અમારી જ ભૂલ છે. આમાં એવું હોય ને ભાઈ, કોઈ પણ એન્ટિક પીસના દાગીના બનાવતા પહેલા અમે એ જ પેટર્નના ડમી દાગીના બનાવીએ, અને એ પણ તાંબામાં. જે આ છે એ તો અમારા કારીગરની ભૂલ કે એણે એ જ ડમી પેટર્નના દાગીના બોક્સમાં નાખી દીધા અને એ જ બોક્સની ડિલિવરી આ બેનને કરી દીધી. ઓ મહેતાભાઈ, તમને આટલી મોટી વાત અમને જાણ તો કરવી જોઈએ ને. અરે વડીલ, ક્યાંથી કહીએ? અમે તો એક સરખી પેટર્નના ઘણા બધા દાગીના ઘણા બધા લોકોને વેચ્યા હોઈએ છે. અમને જ્યારે ખબર પડી ત્યારથી અમે રાહ જોતા હતા કે જેના છે એ પાછા આવશે. પણ નવાઈની વાત તો એ છે કે તમને છેક હવે ખબર પડી. આજ સુધી આ દાગીના કોઈએ પહેર્યા જ નથી. એમાં તમારે વચ્ચે પડવાની જરૂર નથી મહેતા સાહેબ. અમે ઓરિજિનલ દાગીના દુકાને જઈને તરત મોકલાવું છું. અને અમારે લીધે તમને જે પણ તકલીફ પડી એ બદલ હું તમારી માફી માંગુ છું. હા હા ઠીક છે, જલ્દી જાઓ અને ઓરિજિનલ દાગીના તમે મોકલો. મને માફ કરો. થઈ ગઈ ખાતરી બધાને? આવી ગયો વિશ્વાસ? જ્યોતિ ક્યારે કંઈ ખોટું કરે જ નહીં. ને કંકુ પણ. હવે બધું પૂરું થઈ ગયું હોય ને તો ચાલો આપણે દિવાળી માણીએ, છે ને? થેન્ક યુ ભાભી, થેન્ક યુ સો. ઇટ્સ ઓકે. યુ ઓલવેઝ વેલકમ જ્યોતિ. ના બાપા, મારે ના થવું પાછું ફસાવા માટે. પણ ભાભી, આ તમે કર્યું કેવી રીતે? તને તો ખબર જ છે, દુકાનવાળો અસલી દુકાનવાળો હતો જ નહીં. એને માત્ર અહીંયા આવીને એક્ટિંગ કરી છે. તારે મારું એક કામ કરવાનું છે. સમજી ગયો ને? તારે બસ અહીંયા આવવાનું અને આવીને ડર્યા વિના વાત કરવાની. જેટલું કીધું છે એટલું જ કરજે. તો હું બેઠી છું ને, તારે બસ મારી સૂચના મુજબ કામ કરવાનું છે. એટલે ઓરિજિનલ દાગીના બધા ગયા? તારા માટે કંઈ પણ તો તમારું જે છે ને. એટલે વારે વારે હાથમાં લઈને રમાડો છો? શું છે ને, વેલ્યુ સમજાવતા રહેવું પડે, નહીં તો લોકો ભૂલી જાય. ભાભી, હમણાં તો તમે ભૂલી રહ્યા છો કે તમારી કંકુડી પાછી જીતી ગઈ. મારી વ્યક્તિ તો હારી નથી ગઈ ને, એ ઇમ્પોર્ટન્ટ છે. બાકી કંકુ એને આપણે પછી ક્યાંક જોઈ લઈશું. જોઈ લેજો. કંકુ, તો હવે બધાને કહી દઈશ કે ફાઇલ મેં ચોરી હતી. શું કરવું જોઈએ મને બે? કંકુ, તને તો ખબર છે ને કે હું શ્રીને કેટલો પ્રેમ કરું છું. મેં જે પણ કર્યું પ્રેમ માટે જ કર્યું, શ્રી માટે કર્યું. હું તો તને દૂર કરવા માંગતી હતી, તને જેલમાં મોકલવા માંગતી હતી, જેથી શ્રીને હું ફરી એક થઈ જઈએ. પણ થયું શું? શ્રીએ બધું પોતા ઉપર લઈ લીધું અને જેલમાં ગયો. ને જેલમાં કેમ ગયા? કીધું તો, બધું પોતા પર લઈ લીધું. પોતાની ઉપર શું કામ લઈ લીધું? કારણ કે તને બચાવવા માંગતો હતો. ને મને બચાવવા શું કામ માંગતા હતા? એટલે શ્રી તને પ્રેમ? અમારા સંબંધને કાંઈ નામ નથી. ને બેન, જે સંબંધનું કંઈ નામ ન હોય ને એ જ સંબંધ લાંબુ જીવે. આખાથી પ્રેમ 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 કરો છો. પ્રેમની વ્યાખ્યા સમજી લો ને તો સારું છે. પ્રેમ હેરાન ન કરે, એ ટાઢક દે. પ્રેમ તકલીફ ન આપે, રાહત દે.
પ્રેમ માટે જીવ દેવાનો હોય, જીવ લેવાનો ન હોય. એવરીથિંગ ઇઝ ફેર ઇન લવ એન્ડ વોર. તને નહીં સમજાય, અંગ્રેજી છે ને. ભાષા પારખી પણ ભાવના તો દિલની જ છે ને. પ્રેમના યુદ્ધમાં બધુંય ચાલે એવું માનનારા જો પ્રેમમાં જ યુદ્ધ કરવા માંડે ને તેમને પ્રેમનો ઘા સહન કરવો પડે. ને હું મારા પ્રેમ ઉપર ઘા થાય એવું સહન નથી કરવાનું, ક્યારેય નહીં. ને હું મારો પ્રેમ ક્યારેય છોડીશ નહીં. છોડવાના તો એને હોય બેન જે પકડમાં આવ્યા છે. જોવો તમારો હાથ એકદમ ખાલી છે. ને જો વાત રહી નસીબની તો બેન માંગ્યા વિના જો એમને મને નાના શેઠ મારી હથેલીમાં આંક્યા હોય તો હું અનાદર તો નહીં કરી શકું ને. કરી શકું છું ને તમને દેખાડી શકું છું. અત્યારે આ ઘડીએ જો હું નીચે જઈને બધાની સામે કહી દઉં કે કાગળિયા તમારી પાસે છે તો તમને શું લાગે છે? તમને આ ઘરમાં રહેવા દેશે? મોઢું સરખું કરી લ્યો બેન, કારણ કે એવું નહીં થાય. કેમ કે એવું કરીશ ને તો જેને તમારી ઉપર વિશ્વાસ છે એ બાને ખબર પડી જશે ને એમને હું આંધળો સાબિત કરવા નથી માંગતી. વાહ કંકુ વાહ, ધમકી આપે છે ને પાછું ઉપકાર પણ દેખાડે છે. તને એમ છે કે હું તારેથી ડરી જઈશ? તારી ભૂલ છે કંકુ. જો મને કારસ્તાન કરતા આવડે છે ને તો એમાંથી બચતા પણ આવડે છે. કરીને તમને મળવાનું છે શું? શું લઈ લેવાના છો તમે? શ્રી. આટલા ભાવથી જો તમે ભગવાનને પૂછો ને તો ભગવાને મળી જાય. બસ ખાલી તમારી આ ભાવનામાંથી ખતરા કાઢી નાખો. લઈ લેવાની પડાવી લેવાની માનસિકતા છે ને એ પણ મૂકી દો તો સુખી થશો ને બીજાને સુખી કરશો. મને તારી સલાહની જરૂર નથી. હું માંગ્યા વિના સલાહ આપતી પણ નથી. તો અહીંયા આવી શું કામ? ખાલી એટલું જ કહેવા કે આ ઘરમાંથી કોઈને કે નાના શેઠને તમે નુકસાન પહોંચાડવાનું વિચાર્યું પણ છે ને તો હું કોઈની સાડીવાળી રાખીશ નહીં. ઉપકાર નહીં કંકુ, ઉપકાર નહીં. તારાથી જે થઈ શકે ને તું કરી શકે છે. બાકી વાત રહી શ્રીને મારો કરવાની, તો જ્યાં સુધી શ્રી મારો નહીં થાય ત્યાં સુધી મારી જંગ ચાલુ જ રહેશે. ભગવાને અમને બંનેને એક કર્યા હતા ને તે કંકુ અમને બંનેને જુદા કર્યા છે. હવે એ જ ભગવાન પાસે હું શ્રીને પાછો માંગીશ. શ્રી મારો હતો ને મારો જ રહેશે. સહન કરવામાં હું પાછી પડું એવી છું નહીં ને મારા કોઈને કંઈ સહન કરવું પડે તેમાં હું પાછળ આવું નહીં. આજે ગાલ ઉપર 5 આંગળાના છાપા પડ્યા છે ને એ તારી ચેતવણી છે, પહેલી ને છેલ્લી. હવે તારે એનો શું અર્થ કાઢવો છે એ તારી મરજી. વોટ યોગિતા મન તો થશે કે હું નાચવા લાગુ રે એ નાચવા લાગુ છે અને અહીંથી નીકળતા બધાને જ કહી દઉં કે વી આર પ્રેગ્નન્ટ. યસ. બીજું કોક હોત તો એ જવાબદારીમાંથી ભાગ્યો હોત, પણ ના, રાજ એવો નથી. હવે મારે જલ્દી કંઈક કરવું પડશે. ડિવોર્સ લેવા છે પણ થોડાક સમયથી તો વિવેક સાથે પણ બધું બરાબર છે એમ દેખાડ્યું છું, પણ હવે હું શું કરું? બધું કંકોડીના પાપે થયું છે. ડિવોર્સ માટે હવે મારે શું કરવું? ચંપકભાઈ શાહ, મેહુલભાઈ પારેખ, લલિતાબેન જોશી, મીનળબેન પટેલ. રિયા, દિવાળીની બધી તૈયારી થઈ ગઈ? અરે એકદમ કાકા, તમે બસ ખાલી કહો એટલી વાર, હમણાં જ પાર્ટી ચાલુ કરી દો. તમે ટેન્શન નહીં લો, બધું જ થઈ ગયું છે અને બધાને ઇન્વિટેશન પણ અપાઈ ગયું છે. સરસ. જુઓ, આ પાર્ટી આપણે ખાસ શ્રી માટે રાખી છે, એટલે એક પણ વસ્તુ ઓછી ન પડવી જોઈએ. અરે ચારુ, તમે ચિંતા નહીં કરો, બધું થઈ જશે. પ્રિયા અને ભૂપી છે ને, બધું મસ્ત મેનેજ કરી લેશે. ચાલો તો પછી આપણે બધા મળીએ દિવાળીની પાર્ટીમાં. લિસ્ટ બનાવી લઈએ આપણે. હા.
નાના છે મને ખાતરી હતી જ કે તમને આ ભૂલું બહુ યાદ આવ્યું હશે એટલે જ હું ઉપરથી નીચે લઈ આવી કંઈક તને ખબર છે જેલમાં જેને સૌથી વધારે યાદ કર્યા ને એમાં 3જા નંબર પર હતો. તો પહેલા ને બીજા નંબરે પહેલા નંબરે પપ્પા મમ્મી. એમના પર શું વીતતી હશે એ વિચારીને મને બહુ જ ટેન્શન થતું હતું કંકુ. અને બીજી જેને સૌથી વધારે યાદ કરી એ તું.